opportunities to be inclusive and accessible to everyone. And when it comes to banking, we at Union Bank of India ensure inclusive and accessible banking opportunities. A decade ago, we pioneered truly accessible talking ATMs in India. In 2022, our commitment to equality paved the way for Union Access, a dedicated digital accessibility initiative, testament to our commitment to breaking barriers and bridging the digital divide. Be it mobile banking Vyom app, online banking, websites, and for all of our digital banking channels, we have enhanced accessibility significantly with enablement of digital access. We stand united to provide equal banking convenience for all. નમસ્તે, હું છું ઈવા મહેતા. ટીમ સ્પેક્ટ્રમ ધ અવેરનેસ પ્રોજેક્ટ તરફથી શ્રોતાઓનું આ પ્લેટફોર્મ પર સ્વાગત છે. મલ્ટીલિંગ્વલ ભારત 3ના સહયોગથી નિર્માણ એક સકારાત્મક સમાજમાં આપનું સ્વાગત છે, જે સ્પેક્ટ્રમ ધ અવેરનેસ પ્રોજેક્ટ અને રેડિયો ઉડાન વચ્ચેનો સહયોગ છે. અહીં ભારતની વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં વાર્તાલાપની એક શ્રેણી છે, જ્યાં અમે તમને માતા પિતા અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો વાતો રજૂ કરી રહ્યા છીએ. સ્પેક્ટ્રમ ધી અવેરનેસ પ્રોજેક્ટ એક પેરેન્ટ સપોર્ટ ગ્રુપ છે, જે ન્યુરો ડાયવર્જન્ટ બાળકો, દિવ્યાંગ વ્યક્તિના પરિવારોને સમર્થન આપવા માટે સમુદાયની ભૂમિકા અને જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે. આ વર્ષે અમારી થીમ છે મનોદૃષ્ટિ બદલવું, સમાવેશતાને કે ઇન્ક્લુઝનને હકીકત બનાવી. હું છું ઈવા મહેતા. હું એક માતા છું, એક વકીલ છું, હું એક વાર્તાકાર પણ છું. મારી યુટ્યુબ ચેનલ છે વર્લ્ડ ટેલ્સ વિથ ઈવા, અને એ સાથે સાથે હું જુદી જુદી સંસ્થાઓમાં કામ કરું છું, જ્યાં ન્યુરો ડાયવર્જન્ટ લોકોની મદદ કરું છું. સ્પેક્ટ્રમ પર હોય છે તેવી જુદી જુદી સંસ્થાઓ સાથે હું જોડાયેલી છું, અને સ્પેક્ટ્રમ પર જે બાળકો છે એ લોકો સાથે પણ હું અવારનવાર કામ કરતી હોઉં છું. તો આજે આપણી સાથે ખાસ મહેમાન છે, જેમનું નામ છે પલકબેન ત્રિવેદી. એ એક શિક્ષિકા છે અને વિશેષ જરૂરિયાતવાળા બાળકોને પણ ભણાવે છે. પલકબેન ઘણા વર્ષોથી યુએઈમાં રહે છે અને તેમનો પોતાનો દીકરો પણ આ સ્પેક્ટ્રમ પર છે. ચાલો તો આજે આપણે પલકબેન પાસેથી એમના અનુભવો સાંભળીએ. પલકબેન, આપનું સ્વાગત છે આ અમારા પ્લેટફોર્મ પર. તો તમે તમારા વિશે વધુ અમારા પ્રેક્ષકોને જણાવી શકશો? સૌ પ્રથમ તો હું ઈવાજી, ધ સ્પેક્ટ્રમ અવેરનેસ ટીમ અને શ્રી દાનિશ મહાજનજી અને પૂરી રેડિયો ઉડાન ટીમનો ખૂબ આભાર માનું છું કે જેમને મને આ ઓપોર્ચ્યુનિટી આપી. મારું નામ છે પલક ત્રિવેદી. હું ગુજરાત બરોડાથી છું અને પાછલા 18 વર્ષથી હું આબુધાબીમાં રહું છું. હું અહીંયા એક ખૂબ જ રેપ્યુટેડ સ્કૂલમાં એઝ અ કિન્ડરગાર્ટન ટીચર કામ કરું છું. મારી સ્કૂલનું નામ છે ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ. ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલની ખૂબ બધી શાખાઓ છે આખા વિશ્વમાં. આઈ હેવ ડન માય પીજી ડિપ્લોમા ઇન ચાઇલ્ડ એડ્યુકેશન એન્ડ એપ્લાઇડ સાયકોલોજી along with ADHD, autism and behavioral therapy. હું એવા બાળકો સાથે કામ કરું છું જેમને ફોકસની વધારે જરૂરિયાત છે, જે અલગ રીતે એક્ટિવ હોય છે પણ એમને ઘણી બધી જરૂરિયાતો પડતી હોય છે. જેમ કે તમે જુઓ તો સોશિયલ ચેલેન્જીસ ફેસ કરતા હોય છે, જેમને આઈ કોન્ટેક્ટનો બી થોડો ઘણો પ્રોબ્લેમ હોય છે. એટલે દરેક જાતના બાળકો સાથે હું કામ કરું છું. ટીચિંગ મારું પેશન છે અને આર્ટ, ક્રાફ્ટ, ડાન્સ તે મારો ખૂબ જ ફેવરિટ હોબીઝ છે. તમે કહ્યું કે તમે એક 14 વર્ષના સ્પેક્ટ્રમ પરના દીકરાના માતા છો, તો કૃપા કરી આપ પ્રેક્ષકો સાથે આપના પેરેન્ટિંગ પ્રવાસ વિશે
શેર કરી શકો અને તેની સાથે સાથે કયો માઇન્ડસેટ કામ લાગ્યો અને કયો માઇન્ડસેટ આપને બદલવો પડ્યો? અમારા બંનેની જર્ની ખૂબ જ ચેલેન્જિંગ, રિવોર્ડિંગ રહી છે. ઘણું બધું લર્નિંગ અને એડજસ્ટમેન્ટ્સ કરવા પડ્યા છે અને હજી પણ અમે કરીએ છીએ. મને યાદ છે જ્યારે મારા દીકરાનું ફર્સ્ટ અસેસમેન્ટ થયું હતું ત્યારે ઇટ વોઝ મિક્સ્ડ ફિલિંગ્સ ફોર મી, અને ત્યારે મને એ વસ્તુ રિયલાઇઝ થઈ કે મારે મારા એક્સપેક્ટેશન્સ બદલવા પડશે. ખૂબ જ ડિફિકલ્ટ હતું આ વસ્તુને એક્સેપ્ટ કરવી કે મારો દીકરો બીજા છોકરાઓની જેમ નહીં હોય, અને મને રિયલાઇઝ થયું કે એની એક પોતાની જર્ની હશે જે ખૂબ યુનિક હશે. આ સમયમાં મારો સપોર્ટ બન્યો મારો પેશન્સ. મને યાદ છે કે મારો દીકરો દરેક શબ્દ ઊંધા બોલતો હતો, જે ખૂબ ડિફિકલ્ટ હતું કે આપણે કેવી રીતે સમજીએ. બહુ તકલીફો, બહુ મુશ્કેલીથી એને સીધા શબ્દ બોલતા મેં શીખવાડ્યું, અને મારી આ જર્નીમાં મારા પરિવારે મારો ખૂબ સાથ આપ્યો છે. શરૂઆતમાં એમને બધાને પણ લાગ્યું હતું કે કેવી રીતે સેટ થશે. આ જર્નીમાં સ્કૂલના ટીચર્સ અને સ્કૂલે પણ મારો અને મારા દીકરાનો ખૂબ સાથ આપ્યો છે. પહેલાં તો હું માત્ર સોશિયલ ડેવલપમેન્ટ અને ઇન્ડિપેન્ડન્ટ લર્નિંગ અને બોલવાની સ્કિલ્સ ઉપર વધારે ધ્યાન આપું એમ મેં વિચાર્યું હતું, પણ પછી લાગ્યું કે એક સાથે આટલું બધું પ્રેશર કેવી રીતે હેન્ડલ કરશે અને આપણને જોઈએ છે એટલી પ્રગતિ નહીં થાય. તો એક ચેન્જ જે મેં લાવ્યો કે આપણે ધીરે ધીરે આગળ વધીએ, નાની નાની વિક્ટરીઝને સેલિબ્રેટ કરીએ અને થોડીક સ્પેસ આપવી એ પણ ખૂબ જરૂરી હતી. આઈ હેડ ટુ રીફ્રેમ ધ ડેફિનેશન ઓફ સક્સેસ. ધીરે ધીરે મારું ફ્રસ્ટ્રેશન એમ્પેથીમાં બદલ્યું. હું મારા દીકરાના બિહેવિયરને સમજવા લાગી, એના સ્ટ્રગલ્સને સમજવા લાગી, અને બીજો એક ચેન્જ એ હતો કે લેટ્સ નોટ ફિક્સ ધ થિંગ્સ, રાધર કે હું એના નીડ્સને રિસ્પેક્ટ કરું. એક સ્ટ્રોંગ સપોર્ટ સિસ્ટમ બનાવવું એ મારો ડિસિઝન બીજો હતો. રેઝિંગ અ ચાઇલ્ડ જે સ્પેક્ટ્રમ પર છે, જેને મને ફ્લેક્સિબિલિટીની વેલ્યુ સમજાવી, ક્રિએટિવિટીની વેલ્યુ સમજાવી, પોઝિટિવિટી અને રેઝિલિયન્સ જેવા મહત્વ સમજાવ્યા. આજે હું એ સેમ વ્યક્તિ નથી જે હું પહેલાં હતી જ્યારે અમે બંનેએ આ જર્ની શરૂ કરી હતી. મેં ધૈર્ય, વધારે સમજ અને ખૂબ ખુલ્લા માઇન્ડથી વિચારવાનું શરૂ કર્યું. બધા માતા પિતાઓને હું કહેવા માંગુ છું કે બી કાઇન્ડ ટુ યોરસેલ્ફ. તમે ખૂબ જ સરસ કામ કરી રહ્યા છો. તમે બહુ સુંદર વાત કરી કે જે આ સ્પેક્ટ્રમ પર બાળકો હોય છે તેને ધૈર્ય, માતા પિતાની અને શિક્ષિકાઓને એ છોકરાઓને સમજવા માટે જે એમ્પથી જોઈએ, કે જે ધીરજ જોઈએ, કે એ લોકોનું જે રોજની એ લોકોની રૂટીન જેવું હોય, જે કાર્ય રોજ કરતા હોય એ એમનું એમ જ રહેવું જોઈએ. અને ઘણું બધું તમે કહ્યું કે તમે શીખ્યા છો આના પરથી. તો આ વસ્તુ માટે તમે પહેલાં કહ્યું કે તમે એક ઓર્ગેનાઇઝેશન કે સંસ્થા ચાલુ કરી છે જેનું નામ છે ઝેન ઝોન, વેર એવરી સ્ટેપ કાઉન્ટ્સ. તો તમે માતા પિતા અને બાળકોને જે ટેકો આપો છો તેના વિશે થોડું જણાવશો આ પ્રેક્ષકોને? એક શિક્ષિકા તરીકે અને એક સ્પેશિયલ એડ્યુકેટર રીતેનો મારો અનુભવ ખૂબ જ ઇન્ક્રેડિબલ અને આઈ ઓપનિંગ રહ્યો છે. મને ઘણું બધું શીખવા મળ્યું છે જે મેં વિચાર્યું પણ નહોતું. એક ખૂબ જ મહત્વની વાત એ છે કે મેં શીખ્યું કે દરેક બાળક અલગ હોય છે, એમની એક પોતાની યુનિકનેસ હોય છે, એમની પોતાની એક સ્ટ્રેન્થ, એમની પોતાની એક તાકાત હોય છે, એમની રુચિઓ પણ અલગ હોય છે. દરેક ચાઇલ્ડની અંદર કંઈક તમને અલગ જોવા મળશે. ફોકસિંગ ઇન ઈચ ચાઇલ્ડ એ મેં શીખ્યું કે એમના સ્કિલ્સ અલગ છે, તો એમને આપણે અલગ રીતે કોન્ફિડન્સ પણ આપવો જોઈશે. અલગ સ્કિલ્સ પ્રત્યે આપણે કામ કરીશું તો એમનો કોન્ફિડન્સ પણ વધશે. જેમ ઈવાજીએ કહ્યું કે સ્પેશિયલ નીડ્સના બચ્ચાઓનું એક રૂટીન હોય છે, અને જો એ રૂટીનમાં થોડો ઘણો બી ફેરફાર થાય તો એ બાળક માટે, માતા પિતા માટે અને શિક્ષિકા માટે પણ ઘણું ચેલેન્જિંગ બને છે.
તો સૌ પ્રથમ તો આપણે રૂટીન સેટ રાખવું જોઈએ, અને હા, તમે ધીરે ધીરે એ રૂટીનમાં ફેરફાર કરી શકો છો. બીજું કે એક ટીચર તરીકે પેરેન્ટ્સ સાથેના રિલેશનશિપ બહુ જ મહત્વના હોય છે. પેરેન્ટ્સ સાથે જ્યારે તમારો બોન્ડ સ્ટ્રોંગ બને છે તો એક સ્ટ્રોંગ સપોર્ટ સિસ્ટમ બને છે, જેનો ફાયદો બાળકોને પણ મળે છે. બીજું, પેશન્સ રાખવું ખૂબ જરૂરી છે. દરેક દિવસ બચ્ચાઓ માટે અલગ હોય છે, એક જેવો નથી હોતો. આ બધા એક્સપિરિયન્સીસ મારી માટે બહુ જ નવા હતા અને ઘણું બધું હું શીખી પણ છું. બીજું મેં એ શીખ્યું છે કે એક પોઝ લેવો જોઈએ, થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરવું જોઈએ. જ્યારે કે આપણે કોઈ એક્ટિવિટી પ્લાન કરી હોય પણ એ દિવસે એ એક્ટિવિટી બરાબર રીતે ના થાય તો કંઈ વાંધો નહીં, આપણે ફરી ટ્રાય કરશું. અને અગર બાળકે કોઈ એક્ટિવિટી ઇન્ડિપેન્ડન્ટલી કરી હોય તો તમે એને એપ્રિસિએશન આપો, જેનાથી એમનો કોન્ફિડન્સ વધશે. હું એક એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરવા માંગુ છું અને એના પ્રત્યે હું કામ કરું છું જ્યાં દરેક સ્પેશિયલ નીડ્સના બાળકોને એમની વેલ્યુ ફીલ થાય. જેમ કે એક પિયર બડી સિસ્ટમ હોય, એક સમૂહ પ્રોજેક્ટ હોય અને એવી બધી પ્રવૃત્તિઓ હોય જેમાં એમ્પથી કે અન્ડરસ્ટેન્ડિંગ જેવી વસ્તુ આપણે પ્રમોટ કરીએ, જેનાથી આ બાળકોનો સેલ્ફ કોન્ફિડન્સ વધે છે અને એમનો ઓવરઓલ ડેવલપમેન્ટ થાય છે, ઓવરઓલ હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય છે. મારી આ જર્ની એક સેલ્ફ રિફ્લેક્શન વાળી જર્ની રહી છે અને મેં જોયું છે કે આનાથી દરેક બાળકનું એક સેલ્ફ પોટેન્શિયલ પણ વધે છે. એક ટીચર તરીકે મારી પાસે આ પ્રિવિલેજ છે કે હું દરેક બાળકની લાઈફમાં એક લાસ્ટિંગ ઇમ્પેક્ટ છોડી શકું છું. આનાથી ઝેન ઝોન વેર એવરી સ્ટેપ કાઉન્ટ્સ નામની એક ઓર્ગેનાઇઝેશનનું જન્મ થયું, જે મારું એક સપનું છે. તમે એક જરૂરિયાત શિક્ષિકા તરીકેની અનુભવ અમારી સાથે શેર કર્યો અને એમાંથી અને તમે જે તમારા દીકરા સાથે પણ કામ કરો છો એમાંથી તમારું આ ઝેન ઝોન સંસ્થા તમે ચાલુ કરી અને જેમાં તમારું સ્લોગન છે કે વેર એવરી સ્ટેપ્સ કાઉન્ટ, અને તમે માતા પિતા બાળકો અને એ બધા સાથે જુદી જુદી રીતે સપોર્ટ કરો છો અને જુદી જુદી વસ્તુઓ શીખવાડો છો અને એ લોકોની જે ક્રિએટિવિટી વિવિધતા છે એને બધી વસ્તુને એક સમાવેશ કરો છો, જે આ સ્પેક્ટ્રમની થીમ છે કે તમે આ વસ્તુ સમાજ એક બનાવો કે જે ઇન્ક્લુઝિવ હોય, સમાવેશ કરે, તમે વિવિધ તમારે જુદી જુદી વસ્તુઓ કરી શકતા હો અને તમે જે રીતે આમાં સપોર્ટ કરો છો ઝેન ઝોનમાં, તેના વિશે જરા ઊંડાણથી કહેશો. ઝેન ઝોન મારું એક પોતાનું ઓર્ગેનાઇઝેશન છે જેનું એક ખાસ મિશન છે કે દરેક બાળકને એક પ્લેટફોર્મ આપે જેમાં એમની ક્રિએટિવિટી, સહાયક અને એમને નર્ચરિંગ સ્પેસ મળે અને તેમના માતા પિતાને પણ એક નર્ચરિંગ સ્પેસ મળે. આપણે જાણીએ છીએ કે આવા બાળકોની જરૂરિયાત કેટલી કોમ્પ્લેક્સ હોય છે, તો આ એક ડેડિકેટેડ ઓર્ગેનાઇઝેશન છે જે માતા પિતાને ગાઈડન્સ પણ આપે છે કે તમારે પણ બાળક સાથે કેવી રીતે કામ કરવું જોઈએ. અમે આમાં દરેક બાળકનું ધ્યાન રાખીને એમની માટે એક પ્રોપર ઇન્ડિવિજ્યુઅલ પ્લાન બનાવીએ છીએ જેની ઉપર અમે કામ કરીએ છીએ. એમની સ્ટ્રેન્થ્સ, એમની ચેલેન્જીસ અને એમની શૈલીઓ ઉપર અમે કામ કરીએ છીએ. આ બાળકો છે ને ખૂબ જ ટેલેન્ટેડ હોય છે. અહીંયા અમે આબુધાબીમાં બીજી ઘણી બધી કમ્યુનિટીઝ સાથે કનેક્ટ કરીએ છીએ અને આ બાળકોને એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીએ છીએ જ્યાં એમને એક તક મળે એમની ટેલેન્ટ બતાવવાનો અને એ ટેલેન્ટ એમની શાઇન પણ થાય. હમણાં અમે એક પીઓડી સ્પોર્ટ્સ મીટ પર અરેન્જ કરી હતી અને અહીંયા આબુધાબીમાં મધર ઓફ ધ નેશન ફેસ્ટિવલ કરીને એક બહુ મોટું ફેસ્ટિવલ થાય છે અહીંયા આગળ, જેમાં અમે બાસ્કેટબોલ ટુર્નામેન્ટ પણ અરેન્જ કરી હતી અને જેમાં લગભગ 40 જેટલા સ્પેશિયલ નીડ્સના બાળકોએ ટુર્નામેન્ટ રમી હતી અને લગભગ 20 વોલેન્ટિયર્સ પણ હતા. અમે અહીંયા એક ફેશન જલસો, બુક લોન્ચ જેવા ઘણા કાર્યક્રમો આયોજિત કર્યા છે. હમણાં રિસન્ટલી આબુધાબીમાં
કેરલા સોશિયલ સેન્ટર સાથે પણ અમે જોડાયા અને જેમાં અમારા 17 છોકરાઓએ એટલો અદ્ભુત સ્ટેજ પરફોર્મન્સ આપ્યો. અને અમે હમણાં કિસ્વા કમ્યુનિટી જે આબુધાબીમાં છે તેની સાથે પણ એક પ્રોગ્રામ કરવાના છીએ, જ્યાં અમારા બાળકો એક સસ્ટેનેબિલિટી એડવોકેટ્સ તરીકે કામ કરશે અને એમના માતા પિતા પણ અમારી સાથે આ કામમાં જોડાશે. અમારો મેઇન ધ્યેય એ છે કે દરેક બાળકનું ડેવલપમેન્ટ થાય, હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય અને દરેક બાળકને અને તેમના માતા પિતાને વેલ્યુ મળે, એમની એક વેલ્યુ ફીલ થાય. એક એવી જગ્યા જ્યાં બચ્ચાઓને, બાળકોને આગળ વધવાનું પ્રોત્સાહન મળે, એમને બધા સમજે, એમને એક નોન સ્ટોપ પ્લેટફોર્મ મળે જ્યાંથી એમને આખી દુનિયામાં એક એક્સેપ્ટન્સ મળે અને એક્સેપ્ટન્સનો સંદેશ પણ ફેલાય. બધા લોકો દરેક બાળકને જેમ છે તે રીતે અપનાવે, એક્સેપ્ટ ધ વે દે આર. આ અમારું એક મિશન છે ઝેન ઝોનનું, ઝેન ઝોન વેર એવરી સ્ટેપ કાઉન્ટ્સ. અમારા ઝેન ઝોનમાં તમે બહુ સુંદર કામ કરી રહ્યા છો અને સૌથી સુંદર વાત તમે એ કહી કે સમાવેશ, જે ઇન્ક્લુઝન કહીએ એ, અને એમ્પથી, સહાનુભૂતિ, એ બે, અને જાગૃતતા, એ બધી જ વસ્તુઓને તમે સાથે એક સાથે લઈ અને આ વસ્તુ તમે ક્રિએટ કરી છે અને સપોર્ટ કરો છો બધા વિવિધ ક્ષેત્રોમાં છોકરાઓને. ડાન્સ છે, મ્યુઝિક છે, વેશભૂષા છે, બુક લોન્ચ છે, બધી જુદી જુદી વસ્તુ. એ બહુ સુંદર વસ્તુ છે અને હું આશા રાખું છું કે તમારું ઝેન ઝોન ખૂબ આગળ વધે. તમારે સમુદાયને અને માતા પિતા માટે તમારે કોઈ સંદેશો ખરો? આખી કમ્યુનિટીને અને દરેક માતા પિતાને હું કહેવા માંગુ છું કે રોજ એક નવો દિવસ છે અને દરેક દિવસ એક નવી સ્ટ્રગલ લઈને આવશે, પણ એની સાથે સાથે એક ચઢાવ પણ આવશે, એક ગ્રોથ પણ આવશે. ભલે આપણે એ જોઈ નથી શકતા. તમારી આ જર્નીમાં તમે એકલા નથી, હું પણ તમારી સાથે છું. ખૂબ ઊંચ નીચ આવશે, પણ આપણે આ એક ચેલેન્જ તરીકે લેવાનું છે અને ઘણું બધું હજી શીખવાનું છે. બી કાઇન્ડ ટુ યોર સેલ્ફ. ઘણા દિવસો એવા પણ આવશે કે જ્યાં તમને ફીલ થશે કે તમે ઘણા એકલા છો, પણ એક વાત જરૂરથી યાદ રાખજો કે ધૈર્ય, પ્રેમ અને ડેડિકેશન બહુ જ મોટો ડિફરન્સ લાવશે તમને. ક્યારેય એઝ પ્લાન વસ્તુઓ નહીં થાય, પણ એક વાત જરૂરથી યાદ રાખજો કે તમે સૌથી શ્રેષ્ઠ છો. હું આખા સમુદાયને એન્કરેજ કરવા માંગુ છું કે તમે એમ્પથી રાખો, ઇન્ક્લુઝિવિટીને મહત્વ આપો. આ વેલ્યુઝથી આપણે દરેક બાળકને એક સેફ જગ્યા આપી શકીશું. એક સાથે આપણે સ્ટ્રોંગ રહીશું. ગ્રાફ દરેક વખતે સીધો નથી હોતો, ઘણા ઉતાર ચઢાવ આવશે. શું મહત્વનું છે કે બસ આપણે આગળ અને આગળ વધીએ, એક સ્ટેપ લઈને આગળ વધીએ, આશા, પ્રેમ અને એક ડિટર્મિનેશનથી આગળ વધીએ, મજબૂત રહીએ, એકબીજાથી કનેક્ટેડ રહીએ અને દરેક દિવસને આપણે સેલિબ્રેટ કરીએ. બધા જ માતા પિતા ખૂબ સરસ કામ કરે છે અને સાથે મળીને આપણે એક બ્રાઇટ ફ્યુચર આપી શકીશું આપણા બાળકોને. તો એક્સેપ્ટન્સ લાવો અને ઇન્ક્લુઝિવિટીને એમ્બ્રેસ કરો, જેનાથી તમે દરેક બાળકના લાઈફમાં એક ડિફરન્સ લાવી શકશો. પલકબેન, તમારો સંદેશો, જેમ અંગ્રેજીમાં કહીએ કે હિટ ધ બુલ્સ આઈ, કે તમે અર્જુનની જેમ કશેક પણ જોયા વગર સીધું તીર નિશાના પર લગાડ્યું છે, એવું હું કહીશ. હું આશા રાખું છું કે જે આપણને સાંભળી રહ્યા છે આજે વાર્તાલાપ આપણો, તે માતા પિતા છે કે વાલી છે કે શિક્ષકો છે, કે આ તમારો સંદેશો એ સાંભળે અને એને જરૂરથી વધારે અમલમાં મૂકે અને આ વસ્તુ આગળ પહોંચાડતા રહે. તો તમારી સાથે વાતચીત કરીને, આટલું બધું જાણીને ખૂબ આનંદ થયો. તમે તમારી જાણકારી, અનુભવ અને અમૂલ્ય સૂઝબૂઝ અમારી સાથે વહેંચી, તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર અને ખૂબ શુભેચ્છા તમને
કે તમે આગળ વધો, તમારા ઝેન ઝોન અને તમારા શિક્ષિકા તરીકે પણ તમે ખૂબ આગળ વધો અને આવા સ્પેક્ટ્રમ પરના દીકરા દીકરીઓ માટે કામ કરતા રહો અને જાગૃતતા લાવો. શ્રોતાઓનો પણ મારા દિલથી આભાર, જેમણે ધ્યાનથી આ વાતચીત સાંભળી અને આ પહેલમાં સાથ આપ્યો છે. શ્રી દાનિશ મહાજન અને તેમની ટીમ રેડિયો ઉડાનને વિશેષ આભાર, જેઓ આ સંદેશો દૂર દૂર સુધી પહોંચાડવામાં સહયોગ બની રહ્યા છે. હું ઈવા મહેતા આ મંચ પરથી વિદાય લઉં તે પહેલાં શ્રી પલકબેન ત્રિવેદી, દાનિશ મહાજન અને શ્રોતાઓનો મારા દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. સ્પેક્ટ્રમ ધી અવેરનેસ પ્રોજેક્ટ તરફથી આપ સૌનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. હવે હું આ મંચ પરથી વિદાય લઉં છું. बड़ी खुश दिख रही हो. एक्चुअली बड़े अरसे से सुधा मूर्ति की एक ऑडियो बुक ढूंढ रही थी, आज मिली है. अरे बहुत लकी है तू. हमारे गांव में तो इंटरनेट ही नहीं है. अरे तुम्हें मालूम नहीं, अब ऑडियो बुक सुनने के लिए इंटरनेट की जरूरत नहीं है. नैप दिल्ली ने लॉन्च की है IVR बेस्ड ऑडियो बुक लाइब्रेरी श्रवण. इतनी लंबी किताब फोन पे कैसे पढ़ेंगे? अरे पॉज, रिवाइंड, नेक्स्ट पेज, नेक्स्ट चैप्टर जैसे बहुत से फीचर्स हैं वहाँ. अच्छा, तो मुझे कॉल कहाँ करना होगा? ये नंबर अपने कॉन्टैक्ट लिस्ट में सेव कर ले, 08071175215. लाइब्रेरी की मेंबरशिप भी है कोई? हाँ, सिर्फ नैप दिल्ली की मेंबरशिप ही काफी है. इससे रिलेटेड अगर ज्यादा जानकारी चाहिए तो 8826261166 पर कॉल कर सकती हो. और हाँ, अपना डिसेबिलिटी सर्टिफिकेट रेडी रखना. थैंक्स फॉर द इन्फॉर्मेशन यार. फिर तो मुझे आज ही नैप दिल्ली की मेंबरशिप लेनी होगी. तो अगर आप भी IVR बेस्ड ऑडियो बुक लाइब्रेरी का लाभ उठाना चाहते हैं तो आज ही कॉल करें 08071175215.